ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે સુઓ મોટો પિટિશન લીધી હતી અને પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે, જેમાં ફરજ પર બેદરકારી બદલ વિનોદ રાવ અને એચ.એસ. પટેલ સામે પગલાં લેવા હાઈકોર્ટે આદેશ કર્યો છે અને બંને અધિકારીઓએ ફરજ પર બેદરકારી દાખવી હોવાનું હાઈકોર્ટનું તારણ બહાર આવ્યું છે। ત્યારે હાઈકોર્ટના આદેશથી પીડિત પરિવારને આશા જાગી છે। વિનોદ રાવે કરેલા ભ્રષ્ટાચારે નિર્દોષોનો ભોગ લીધો છે। સરકાર હવે વિનોદ રાવને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ બેસાડે, સાથે જ આગામી દિવસોમાં એફઆઈઆર થાય તે માટે કોર્ટમાં જવાશે। હરણી તળાવ બોટ દુર્ઘટનામાં 12 ભૂલકા વિદ્યાર્થી 2 શિક્ષિકાનો ભોગ લેવાયો અને તાત્કાલિક ગુજરાતના મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકારના રાજ્ય ગૃહમંત્રી અને વડોદરા જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા દોડી આવ્યા અને ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવું કીધું, પરંતુ સરકારી રિપોર્ટમાં ચમરબંધીઓને છોડી દેતા હાઈકોર્ટે કડક વલણ લીધું અને અધિકારીઓને દોષી ઠેરવવાની વાત કરી છે। ત્યારે હરણી તળાવ બોટ દુર્ઘટનામાં જે ભોગ બન્યા છે તેમને મફત સેવા આપનાર વકીલ હિતેશ ગુપ્તા આપણી સાથે છે। આપણે એમને સીધા જ સવાલ પૂછીશું, શું કહો છો? હાઈકોર્ટનું કડક વલણ અને અધિકારીઓને દોષી ઠેરવ્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો આપે જે કીધું એમ કે મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી પોતે આવીને પીડિત પરિવારને અને વડોદરાવાસીઓને એક વિશ્વાસ આપેલો કે કોઈને પણ છોડવામાં નહીં આવે। રાજ્ય સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટના એપ્રિલ 2024ના આદેશ બાદ એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનું ગઠન કર્યું, જે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના વડા તરીકે પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ હતા। રિપોર્ટથી એક આશા હતી કે સાચી હકીકતો નામદાર હાઈકોર્ટના રેકોર્ડ પર મૂકવામાં આવશે। હિતેશભાઈ, મહત્વની બાબત છે, જ્યારે કોર્ટે આકરું વલણ લીધું છે ત્યારે જ જે દોષિત ડેપ્યુટી એન્જિનિયર છે જે જિગ્નેશ શાહ એ શહેર છોડીને અમેરિકા પહોંચી ગયો છે, શું કહેશો? ચોક્કસ જે પ્રમાણે નામદાર ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે અને તે અગાઉ અમે પણ 27 મે 2024ના રોજ પોલીસ કમિશનર સાહેબને અને એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટને આ સમગ્ર મામલે જે ભ્રષ્ટાચાર થયો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનરોથી લઈને કાર્યપાલક ઇજનેર અને અન્ય જે કોઈ વ્યક્તિઓ આમાં સીધી રીતે સંડોવાયેલા હતા, એમાં આ જિગ્નેશભાઈ શાહ જે ભાગી ગયા છે એમની સામે પણ આક્ષેપો હતા, કારણ કે આ લોકોએ આ કોટિયા પ્રોજેક્ટ આપવા માટે ખોટા અને બનાવટી દસ્તાવેજો ઊભા કરેલા, ખોટું કરેલું હતું એ જાણતા હતા અને સત્ય બહાર આવી રહ્યું છે। કદાચ એ જ ડરે કાલે ઉઠીને એમની સામે કોઈ એક્શન લેવાય કે કોઈ એફઆઈઆર થઈ જાય અને પછી કદાચ ભાગવાનો મોકો ન મળે અને એટલા માટે જ સમયનો સદુપયોગ કરીને એ ભાગી ગયા છે। મને ચોક્કસ ખાતરી છે કે કોર્પોરેશન તરફથી કોઈ પણ પરવાનગી એમને નથી આપવામાં આવી રીતે જવા માટે, પરંતુ કદાચ પોતાના રાજકીય વગનો ઉપયોગ કરીને એમને આ પ્રકારે ભાગવાનું પ્રિફર કર્યું છે। આ હતા વકીલ હિતેશ ગુપ્તા અને જ્યારે કોર્ટે આકરું વલણ લીધું છે ત્યારે મંતવ્ય ચોંકાવનારો એક ઘટસ્ફોટ કરવા જઈ રહ્યું છે કે સરમુખત્યાર સત્તાધારી સ્થાયી સમિતિના અધ્યક્ષ પોતાના ગોડફાધર વિનોદ રાવને બચાવવા જઈ રહ્યા હોય તેમ આજે મહાનગરપાલિકા નથી પહોંચી રહ્યા અને ક્યાંક ને ક્યાંક ગોઠવણની મિટિંગોમાં વ્યસ્ત છે। કેમેરામેન કેતન શિંદે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।